આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। 15 વર્ષની સગીર બાળા પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતીય આરોપી શિવ સલરામ બાબુને ધોરાજી સ્પેશિયલ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। FSL અને DNA રિપોર્ટના સાયન્ટિફિક પુરાવા આધારિત કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20,000 રૂપિયાનો દંડ અને પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે। ઘટના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એક પ્લાસ્ટિકના કારખાનાની છે। સગીર બાળાને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તપાસ કરતા બાળા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તાત્કાલિક કાઉન્સિલિંગ કરી ફરિયાદ નોંધતા સામે આવ્યું કે ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય કારીગર શિવ સલરામ બાબુએ ભય બતાવી બાળા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું। તત્કાલીન પાય મયુર કુમાર ચૌહાણે ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કર્યું હતું। FSL તપાસમાં ગર્ભના DNA નમૂના મેચ થતા આરોપી જ જૈવિક પિતા હોવાનું પુરવાર થયું હતું। કોર્ટમાં સરકારી વકીલ કાર્તિકેય પારેખની ધારદાર દલીલો અને મજબૂત પુરાવા ધ્યાને રાખી ધોરાજીના સ્પેશિયલ જજ વી મોંડે સાહેબે આરોપીને 20 વર્ષની જેલની સજા સંભળાવી પીડિતાને ગુજરાત સરકારની સ્કીમ હેઠળ 4 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે। બાઇટ કાર્તિકેયભાઈ પારેખ, સરકારી વકીલ। સ્ટોરી અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ, ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સાથે સાથે જેમની પાસે સ્પેશિયલ પોક્સો જજનો પણ ચાર્જ છે એવા શ્રી વી મોંઢે સાહેબે આરોપી શિવ સલરામ બાબુને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને ₹20,000 દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ગઈ તારીખ 25/7/2025ના ભોગ બનનારને પેટમાં દુખતું હતું, એટલે ધોરાજી સરકારી દવાખાને ગયા। ત્યાં ફરજ પરના ડોક્ટર RC બેરાએ આ ભોગ બનનારને પ્રેગ્નન્સી પોઝિટિવ હોવાનું જણાવેલ। તેના આધારે તત્કાલીન પાટણવાવના PI શ્રી MG ચૌહાણ, મયુરભાઈજી ચૌહાણે ભોગ બનનાર પરિવારની મુલાકાત લઈ અને તેમને મળેલા હકોની માહિતગાર કરી અને ફરિયાદ નોંધેલી। આ ફરિયાદમાં શિવ સલરામ બાબુ ભોગ બનનારને તેમની નાની ઉંમર, ભોગ બનનાર માત્ર 15 વર્ષના છે હોવા છતાં જે કારખાનામાં રહેતા હતા ત્યાં બાથરૂમમાં કે આવી કોઈ જગ્યાએ લઈ જઈ અને તેની ઉપર ધરારીથી દુષ્કર્મ કરતો હતો। ભોગ બનનારની કોઈ સહમતિ કે મરજી પણ ન હતી। આવા સંજોગોમાં જે ગર્ભ રહી ગયો હતો એમના ગર્ભપાતની મંજૂરી માંગવામાં આવી। કોર્ટે આ મંજૂરી આપી અને આ ગર્ભના નમૂનાથી ભોગ બનનાર કુદરતી માતા અને આરોપી છે તે કુદરતી પિતા જે ગર્ભ રહી ગયો હતો એના હોવાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ ઠરાવેલું હતું। અને આ બધા જ પુરાવાઓને ધ્યાને લઈ અને નામદાર વી મોંઢે સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને ₹20,000 દંડ ફટકારેલ। સાથે સાથે ભોગ બનનારને ગુજરાત સરકારની વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખ વળતર આપવાનો પણ આદેશ ફરમાવેલ છે।